શ્રી કૃષ્ણ, સુપ્રભાત. સો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આપણે આવી ગયા છીએ શ્રદ્ધા દીદીને લેવા માટે અને હવે આપણે જઈશું વ્હાઈટ રણ. ગાઈસ એમના પપ્પા ઊભા છે અને આપણે વેટ કરીએ છીએ શ્રદ્ધા દીદીનું. ગાઈસ તો હવે અમે જઈએ છીએ દેવાંશુના ઘરે અને દેવાંશુને કીધા વગર જઈએ છીએ. કા શ્રદ્ધા દીદી? મમ્મી ગાઈસ તો અમારી ફેમિલીને બાય બાય કહીને અમે નીકળી ગયા છીએ વ્હાઈટ રણ જવા. કા શ્રદ્ધા દીદી? ચલો તો હવે અમે જઈએ છીએ. ગાઈસ તો હવે ગાયને ચરો આપી દઈએ. શ્રદ્ધા દીદી શું કહો? મજામાં ને? સો ગાઈસ હવે અમે જઈએ છીએ વ્હાઈટ રણ. શ્રદ્ધા દીદી હાલવાનું હોય ને તમારે? અહીંયા સુધી લઈ આવ્યા. એ શ્રદ્ધા દીદી કે અહીંયા સુધી લઈ આવ્યા તો હાલી જ ને. તો ગાઈસ હવે અમે ભુજ પહોંચવા આવ્યા છીએ. સોંગ બંધ કરી દઈએ, આપણે કોપીરાઈટ આવી જશે. તો હવે અમે ક્યાં પહોંચ્યા છીએ? ભુજોડી ને? ભુજોડી પહોંચવા આવ્યા છીએ. કરો ચિયોતા બાઈ ઈ વેસી. દાદા શું કરે? દાદા શું કરો છો? મોજા પહેરો છો? પહેલો વાંધો નહીં, બારે આવો તમારો વિડીયો લઈ આપણે. ગાઈસ તો દાદા દાદીને મળી લીધું છે અને દાદા દાદી જાય છે હવે આદિપુર. હાલો ભાઈ આવજો. થેલીઓ કાઢો પાછળ રાખી. ખમો આપે આવજો. હાય કે બાય. ગાઈસ અમે આવી ગયા છીએ સ્વામિનારાયણના મંદિરે. શ્રદ્ધા દીદી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. हाँ तो अभी मेरा पति घूम गया है. क्या करूं मैं? गाइस मेरा पति घूम गया, मैं कहाँ जाऊंगी? श्रद्धा दीदी गोताओ प्लीज. पति मिल गया गाइस. मेरा पति घूम गया था, अभी मिल गया है. मेरे को शांति हो गई है. आप सबके आशीर्वाद के साथ मेरा पति मिल गया है. तो અમે વળી બીજા મંદિરે આવી ગયા છીએ, દ્વારકાધીશના મંદિરે. અને આજે બૂટ પહેર્યા છે અમે ત્રણે જણાએ. અને મને તકલીફ નથી, તકલીફ તમને હે. હા હવે ડાયા દેવાંશમ તો આદત હશે એમને. તો આદત તો આપણે ક્યાંથી આદત ઘડી ઘડી પહેરવા દે. મને તો મજા. કેવું લાગે છે બૂટ પહેરીનું? બહુ જ અફસોસ થાય છે. અચ્છા એવું? આ જુઓ મજા એમાં બેસી જશે. હેલો સર. સર પગાર ક્યારે દેશો સર? પગાર કામ નથી કરતા, પગાર શેનો દેવાનો? ગાઈસ તો અમે આવી ગયા હતા ભુજમાં દ્વારકાધીશના મંદિરે. તમારો પગાર માઈનસ માં લે. ગાઈસ અમે આશાપુરામાના મંદિરે દર્શન કરી લીધા છે અને હવે થોડી પેટ પૂજા કરવાની છે. રાઈટ એજીઓજી? કેમ રોંગ? પેટ પૂજા નથી કરવાની તમારે? પેટ પૂજા નહીં, નાસ્તો કરવાનો. ગાઈસ આ છોકરો મારાથી એટલો ઓપોઝિટ છે ને, પણ ખબર નહીં કેમ વાઇબ મેચ થાય. મારું બધું અલગ એનું બધું અલગ છે. જેમ કે એક એક્ઝામ્પલ દઉં, એટલું જ સવરું હોય. એક એક્ઝામ્પલ દઉં શ્રદ્ધા દીદી, કોબીનું શાક મને ફૂલ ભાવે અને એને જરાય ના ભાવે. એને ભાવે ફુલાવર ને મને ફુલાવર જોવી ના ગમે. આટલા ઓપોઝિટ છીએ. ભગવાને કીધું હશે ચાલો જોડી બના દો. ગાઈસ ફાઇનલી અમે નાસ્તો કરીએ છીએ ભુજમાં. ઓનેસ્ટમાં શ્રદ્ધા દીદી જે પ્રમાણે ખાય છે મને લાગે 2 વાગશે. ચકલી જેમ. તું કોને કે આમાં થોડીક હેલ્પ કરાવો તો બેની આવે એમ. દેવાંશુ મારા કપડા પોતે ખાય ધંધા કરે છે. ગાઈસ તો ફૂલ પેટ પૂજા થઈ ગઈ છે. શ્રદ્ધા દીદી ખાધું? સાચે ને? ના નાસ્તો જ કર્યો ખાલી લીધું. તો ગાઈસ હવે અમે જઈએ છીએ રોડ ટુ હેવન. કેવું? કાઈ નહીં. ના બોલો શું કહેતા હતા? એ નથી કહેવા જેવું એમ.
ગાઈસ કંઈક બોલ્યા ખરા પણ હવે પછી આપણે મળી ગયો છે ડોગ. કયો ડોગ કહેવાય દેવાંશુ? પીટબુલ. નામ તો જુઓ વિચારો. ચેન પહેરાવીને સોનાની પહેરાવા જેવી. નામમાં પીટ એટલે પીટતા તો નહીં હોય ને એટલે પીટબુલ હશે નામ એનું. ચેન એ કેટલી સરસ છે ભાઈ 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 ભાઈ. યા ગાઈસ સોનાની ચેન દેખાય. ઓહ ડોન ડોન દેખો ગાઈસ. આ કે એને કૂતરું મસ્ત છે એને ખતરનાક. આ ન રખાય, આ રખાય. આ કામનું નહીં. હા દૂધ દે અને વેચવા જાત પૈસા દે. ખોટું કીધું? તબેલો કરાય એની તો ને હો ભેસો રાખો. સાચું કીધું. કમાવીએ દે. વાહ કેટલો મસ્ત દેખાય ને પાછળ. ગાઈસ પીટબુલ બધાને પીટવા મંડ્યો રસ્તામાં તો યાર. ગાઈસ તો થોડાક પડીકા લઈ લીધા છે. શ્રદ્ધા દીદી તમને કાંઈ લેવું છે બીજું? બસ ક્યારના અમે ગાઈસ રસ્તામાં છીએ, હવે પહોંચીએ તો થાય ક્યાંક. હા નિંદર આવે છે? હાલો તડકામાં સુઈ જાય, મસ્ત તડકો. હા સો ગાઈસ ફાઇનલી અમે આવી ગયા છીએ રોડ ટુ હેવન. હેલો ગાઈસ. આ લોકો ક્યાંથી આવે ભાઈ? અમે જો ગાઈસ બાઇકર. આઈ લવ બાઇકર્સ. ગાઈસ મારી પાસે ગધા મજૂરી કરાવે છે. આમ જો ગાડી ઉપર ચડી. હા ભલે. जा रहे हैं. क्या जाइए આપણે? શ્રદ્ધા દીદી હાલવાનું હોય ને તમારે બાઈક દે ચક. હાલશે જ ને ગાડીમાં આયા બસમાં આયા તો એમ કહેવાય કે અહીંયા ઉતરી જવાના હે. શ્રદ્ધા દીદીને પૂછી હાલવું હોય ને શ્રદ્ધા દીદી ગાડો દેશે. અહીંયા સુધી લઈ આયા ને અહીંયા ઉતારવાનું છે. આ જો ડુંગર એવા મસ્ત ધૂપ બહુ સારી છે. ક્યાં છે ડુંગર? પાછળ નથી દેખાતા પાડી. અચ્છા ઓકે છે. તારા જેવું ના કહીએ કે અહીંયા આગળ છે નું કેરી. રોજા. હા કેરીના ઝાડ જેવું ન કરીએ અમે. બહુ સારું હોશિયારી જે બોલીએ સાચું જ બોલ. અહીંયા આગળ પાંખીઓ વધારે નજીક છે પણ અહીંયા આગળ ઉતરેવું નથી. શું દેવાંશુ? જો આ જો વ્યૂ જો. વાવ કેટલો મસ્ત વ્યૂ હે ને. હાલો ને હાલો જઈએ ત્યાં. ઉતારવું નહીં ઉપરથી ફોટો પાડવાનો ટ્રાય કર. ગાઈસ તો હવે અમે જઈએ છીએ વ્હાઈટ રન. આવશે ફોટા દેવાંશુ? નહીં ભાઈ દૂર છે ને બહુ. બહુ દૂર હે પણ મસ્ત હે ની. ગાઈસ તો ફાઇનલી અમે વ્હાઈટ રન પહોંચી ગયા છીએ અને અહીંયા એજી ઓજી જો ખાવામાં પડ્યા છે. થેલો જોવો તો 1 મહિનાના કપડા હે. શ્રદ્ધા દીદી આપણે બેન એકલી જવાનું. ગાઈસ તો હવે અમે હાલતા હાલતા જઈએ છીએ ઘરે. તો કાંઈ ચાલતા નથી, અહીંયા તો ચાલીએ. હે દેવાંશુ? ઘરે તો કાંઈ ચાલતા નથી આપણે બધા. હા અવકા ના કાઢો મારા. અવકા ના કાઢો. શ્રદ્ધા દીદી થાકી નથી ગયા ને? ના ના આજે આખો દિવસ બેઠા હતા. ગાઈસ આખો દિવસ બેઠા જ છીએ. હવે અમે પગે પગે જઈએ. દેવાંશુ હજી કેટલું હાલવાનું? બસ થોડુંક જ જો દેખાય ને. થોડુંક જ છે ને? હા થોડુંક માપી લઈએ કેટલું તો ભલે. ગાઈસ તો અમે હવે આવી ગયા છીએ. કેટલું બધું ચાલીને કા ઉતરાયણ અત્યારે દેખાય અહીંયા. હવે અમે શું કરવાના અહીંયા દેવાંશુ? આપણે શું કરવાના હવે? ઘરે જશું? અહીંયા કાંઈ નથી કરવું. અહીંયા શું કરશો? પતંગ ચગાવો? પતંગ તો ક્યાં આવડે જ છે મને ચગાવતા.
બધા દીદી શું કરશું હવે? હા પોલીસ વાળાની ગાડીની પાછળ લટકી જઈએ. હાલો હાલો હાલો, ક્યાં ગઈ? ઝઘડો કરવાનું નાટક કરીએ. બેસાડી લઈ જાય ત્યાં લઈ જાય સમાધાન થઈ ગયું અમારે. ગાઈસ આ શ્રદ્ધા દીદી બહુ વરાતી છે. શું કે ખબર હે? એમ કે આપણે અંદરો અંદર ઝઘડા કરીએ, અંદરો અંદર ઝઘડા કરીએ ને પોલીસ વાળાને કહીએ અમને લઈ જાવ કા એમને, પછી બારે મૂકી દે એટલે હેપી ઉતરાયણ કઈ ઉતરી જાવ. પછી ઈ લોકો કે અમે પ્રેન્ક કરી લઈએ તમારા ભેગા. ગાઈસ કેટલો સરસ વ્યૂ આવે છે. એજીઓજી વિડિયો લે છે. ગાઈસ તો અહીંયા આવી રીતે ડેકોરેશન કરેલું છે ઊંટનું ને એવું, બટ એટલું કાંઈ ખાસ નથી લાગતું મને તો. શ્રદ્ધા દીદી એટલું કાંઈ ખાસ લાગે? ગાય મસ્ત છે. ખાલી ગાય સારું હોય, બાકી કાંઈ નવું લાગ્યું? બાકી તો ઠીક ઠીક છે. ઠીક છે, એટલી મજા ના આવી એમ. એ જીવાજી મજા આવી તમને? હે હા કેમ ના તને આવી? મને આવી પણ એટલી નથી. ના આવી તો હાલ તો ઘરે આવવાનું. તો પછી સિરિયસલી ગાઈસ થાકી ગયા. શ્રદ્ધા દીદી થાકી ગયા તમે? આજે આટલું બધું ચાલી ગઈશ હું. જિંદગી મને ચાલી હા ક્યારે નથી ચાલી. આજે કેટલું બધું ચલાવ્યું દેવાંશુએ. કા દેવાંશુ? આટલી બધી સુવિધા હતી તો કા આટલું ચલાવ્યું? તમને હે? શું હતો? ગોટું ના બોલો. ગાઈસ એટલી ફૂલ ચલાવે છે ને ગાડી. એ દેવાંશુ આટલી ફૂલ ન ચલાવો. આ 2-4 બસો ચડી ગઈ ને તો ભાઈ આપણો નંબર નહીં આવે કે નતો તમારે આવું હોય તો ગાઈસ આવી જજો. જરાય ટ્રાફિક નથી કા દેવાંશુ જેને એવું ફરવા કીધું. આવવું હોય તો આવી જ જજો, બહુ મજા આવશે ફરવાની. હા બિલકુલ ટ્રાફિક નથી, જો આમ રોડ ખાલી પડે. ટ્રાફિક નથી એકદમ, રોડ ખાલી છે. પૂરો ખાલી પડે. અને આ માટીના લીધે મારો કાંચ બગડી ગયો છે, નહીં તો કેવી સાફ કરીને નીકળ્યા હતા. હા મહેનત કરી હતી સવારના 6 મહેનત વાગે. કરી હતી. હા 6 વાગે. હા હે પપ્પા તો કહેતા હતા તમે મોડા ઈ તો ઉઠ્યા. પાપા કહેતા હતા ને, હું ઉઠ્યો તો કેમેરા બતાવું માટલું, કેમેરા હે? રેકોર્ડિંગ છે. ગરમ ગરમ પાણી લીધું છે, ગરમ ગરમ પાણીની ગાડી ધોઈ છે. વાહ, इसे बोलता है रहीसी. હા. गाड़ी है गरम पानी थी तो બિચારી ગાડી ઠંડી લાગી જાય. સાચી વાત છે. ના ના ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે. અમે શું કરીએ, અમને તો કઈ સમજાય જ નથી રહ્યું. મંગળવારની રાતે લાઈટ લબ જો લાઈટ લબ જવાજબ કરે છે, પણ આજે મંગળવાર નથી બેટા. આજે બુધવાર છે. હા તો બુધવારમાં કેમ લબ જવાજબ કરો છો? કઈ શું આ માટીમાંથી કેટલી ગાડીઓ નીકળી જાય છે, પણ આપણે ખોટો રિસ્ક શું કામ લેવું? રોડ સરકાર શેના માટે બનાવે? સાચી વાત કે નહીં? હે દેવાંશ? હેડલાઇટ લો ચેક કરવી પડશે, લાઈટ બંધ થઈ और ગઈ બધી. सरकार अच्छा, हमारे वो- नाम से हमारे काम के लिए बनाता है. हाँ श्रद्धा दीदी बराबर बोलिया. हमारे दाम से हमारे काम के लिए बनाता है. જો ગાઈસ આ ગાડીમાં ભાઈ છે ને, આ ભાઈ ફોટા જોયે છે આજે પાડ્યા છે ઈ કે કેવા સારા આયા કે નથી આયા કે ભાઈ શું. ફોટા જોવે છે. આ બાજુ કઈક ઇશ્યુ થઈ ગયું. ક્યાં? અહીંયા તો ગાઈસ ઝઘડા ઝઘડી થઈ લાગે છે. ના મારો ગાઈસ તો આ આટલું બધું ડસ્ટ છે આગળ અને કાંઈ જ દેખાતું નથી. વાઈપર કરીએ છીએ તો બી નથી દેખાતું. ફૂલ ઓલો છે રોડ માટી માટી વાળો. ઇટ્સ સ્કેરી, વેરી સ્કેરી ગાઈસ. તો અહીંયા ઘરમાં ગરમ માવો મળે છે. કેવું છે દેવાંશુ? મસ્ત હે? આ કહેવાય નહીં, આ ફીલ કરવા આવવું પડે અહીંયા. આવું પડે અહીંયા તો બરાબર. તો ગાઈસ અમે આવી ગયા છીએ, તમે આવી જાઓ ખાવડામાં માવો ખાવા માટે. આવડા ગામમાં ગામમાં. હા ખાવડા તો સ્વીટ વાળા જોડે નહીં. આવડાનો સ્પેશિયલ માવો. હા ઘરમાં ગરમ માવો. આવી જાઓ બધા. એ 150 ઠંડી ચડી ગઈ. હા ગાઈસ એટલી ઠંડી પડે ને વાત જવા દો. કા દેવાંશુ? ક્યાં ઠંડી છે? એ જાવ ને હવે. ના તમે જ ખાઓ. ગાઈસ પોલીસ વાળાની લાઈફ જોઈ શકો છો. અહીંયા કને બહુ ટ્રાફિક છે. ખાવું હે શ્રદ્ધા દીદી? નથી ખાવું? સો ગાઈસ અત્યારે અમે જઈ રહ્યા છીએ. દેવાંશુ હવે ક્યાં જાશું આપણે? હવે ઘરે ગોદડામાં અંદર. હવે દેવાંશુ એમ કે છે કે અમે ગોદડામાં અંદર.
એટલે ઘરે જ જવાનું ને બધા પોતપોતાના ઘરના ગોદડામાં જશે. શ્રદ્ધા દીદી હેલો. શ્રદ્ધા દીદી સાલમાં સારા લાગો છો. થેન્ક વેલકમ. સાડીમાં નથી જોયા પણ કુંવારા લાગો છો. સાડીમાં હજી બાકી છે. બાકી છે ને? હા. તમે શું કહો છો સર? કાંઈ અચ્છા ટેન્કર આ ગાડી. ગાઈસ તો મારા ફોનની સ્ટોરેજ ફૂલ થઈ જાય, શું કરશું દેવાંશુ? ખર્ચો ના કરાય. જો ગાઈસ સ્ટોરેજ ફૂલ આપણા ફોનની. આ જો અહીંયા કને હોટલ છે, નામ તો ખબર નહીં શું છે, હેરિટેજ પ્લેસ. પતંગ નથી જગાયા, ફર્યા તો ખરા ને પણ પેલા ક્યાં ગયા આપણે? દાદીના ઘરે ગયા, પછી હા સ્વામિનારાયણ મંદિર જઈ, દ્વારકાધીશ નું મંદિર, પછી હા આશાપુરામાના મંદિરે ગયા હતા, પછી ગાઈસ અમે ક્યાં ગયા હતા? રોડ ટુ હેવન ગયા હતા. અને એનામાં તો ગાઈસ કેવું હતું ખબર છે? રસ્તામાં જ ટાઈમ ગયો વધારે. રોડ ટુ હેવન કમ્પ્લીટ કર્યું, પછી ક્યાં ગયા આપણે દેવાંશુ? સફેદ રણમાં ટ્રાફિક કેવી મળી, બહુ કંટાળી ગયા ગાઈસ. જાવામાં તો ઠીક પણ છે, આવવામાં ટ્રાફિક હતી આમ. ઓ માય ગોડ જેવી ટ્રાફિક નહીં દેવાંશુ? જવાય ખરું, પાછું ના આવે. એટલે દેવાંશુ કહેવાનું મતલબ એમ છે કે ત્યાં સ્ટે કરી લેવાનું. કા દેવાંશુ? તો કેમ પાછા લઈ આવો છો? અચ્છા એવું છે. કરણ મામાને ટેગ તો કરી નાખીએ આપણે. મામાને ફોન એ ક્યાં કર્યો હતો? ફોન એમને ક્યાં આવ્યો તો? એમને ખબર તો હતી કે આપણે જવાનું. ના એમને નથી ખબર કે એમને ચાલે ને, તારે કરી લેવો જોઈએ ને. તો પછી એમને ક્યાંથી ખબર? ભગવાને કઈ મારા મામા એવું પડે ને. ના રે ના, આવે રોકાવાનું ના હોય તો મામાને ના કહેવાય ને. એવું તો એવું જ નહીં. જા હવે ક્યાં જાવું હવે? દુબઈ લઈ આલે. દુબઈ પાસપોર્ટ હે નથી તે એમને એમ નહીં મેળ પડે. પાસપોર્ટ માં અગર આ ટ્રકમાં બેસી જા, દુબઈ પહોંચી જાય. ટ્રકમાં હાલો, ઉભી રાખો, ટ્રકમાં બેસી હાલો. ના ગાઈસ આ તો હમણાં કહીશ ને ઊભી રાખું, અહીંયા ક્યાંક ઊભી રાખી દેશે. ઉતારી દે. બહુ સારું. ગાઈસ તો શ્રદ્ધા દીદી આવજો. ચાલો બાય બાય. બાય. શ્રદ્ધા દીદી મૂકો આવી જાય ચાય પાણી કોફી પીવા માટે. ના નહીં મેળ પડે. આવજો. ગાઈસ તો શ્રદ્ધા દીદી જાય છે ઘરે. ટાટા. ગાઈસ તો સરજી જાય છે હવે. ठंड बहुत लग रही है. देवांशु एक बात कहवानी હતી જરૂરી. આપ જો તો હેપી ઉતરાયણ. ચલો બાય. ચલો બાય બાય.